રાજકોટની અંદર જંગલેશ્વરમાં જે ડેમોલિશન કરવામાં આવ્યું એમાં હવે સોના કરતા ગળામણ મોંઘી પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ડેમોલિશનની અંદર જે એક બાદ એક બિલો સામે આવી રહ્યા છે એ બિલને લઈને ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. આપણે આટલા દિવસોથી જોઈ રહ્યા છીએ કે વારંવાર એક બાદ એક નવા બિલ સામે આવી રહ્યા છે અને બિલની અંદર જે રકમ છે એ રકમ ચર્ચાનો મુદ્દો બની છે, કારણ કે રકમ જે છે સામાન્ય કરતા ખૂબ મોટી દર્શાઈ રહી છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી, તો હવે આમ આદમી પાર્ટી પણ આ બાબતને લઈને મેદાને આવી છે. રાજકોટના આમ આદમી પાર્ટીના આગેવાન પદ્મિનીબેન વાળા સહિત આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે એ બધા જ આજે આ બાબતને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ દ્વારા એમને અટકાવવામાં આવ્યા અને ત્યાં પોલીસ અને આમ આદમી પાર્ટીના જે આગેવાનો હતા એમની વચ્ચે ઘર્ષણના પણ સમાચાર સામે આવી રહ્યા છે. શું છે સમગ્ર વિગત, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટની અંદર જંગલેશ્વર ડેમોલિશન કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી છે, કારણ કે ડેમોલિશનનો જે ખર્ચ છે એ 27 લાખ રૂપિયા વધીને 3.5 કરોડ સુધી પહોંચી જતા આમ આદમી પાર્ટી પણ હવે આ વિષયને લઈને મેદાને આવી છે અને ખૂબ આક્રમક દેખાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરને આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં એમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળીએ અને સાથે જ આ ઘર્ષણના જે દ્રશ્યો આવ્યા છે એના પર પણ એક નજર કરીએ. મારું નામ દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ. આજે કોર્પોરેશન ખાતે શું કાર્યક્રમ છે? કોર્પોરેશન ખાતે જે મેગા ડિમોલેશન થયું કમિશનરના કહેવા પ્રમાણે અને મોટું કરપ્શન પણ થયું છે મેગા, તો આજે એને અનુસંધાને આજે અમે કાર્યક્રમ કર્યો છે. આજે આમ આદમી પાર્ટીએ કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે મેગા ડિમોલેશન થયું એટલે મેગા કરપ્શન થયું છે. ઉદયભાઈ કાનગડે એમ કીધું કે કરપ્શન તો થયું જ છે, ભાજપના ધારાસભ્ય ખુદ બોલે છે. એટલું જ નહીં, 27 લાખનો જે કરપ્શન હતું આજે 3.5 કરોડે પહોંચ્યું છે. આજે આ લોકોને પગારથી ધરાતા નથી. આ લોકો તો પ્રજાના ટેક્સના પૈસામાં મોઢા નાખે છે. જો સ્મશાનના જે લોકો લાકડા ખાઈ જતા હોય કાજુ કતરી કેમ મૂકે? આ કમિશનર ભાજપનો પઢાવેલો પોપટ છે અને આ કમિશનર જે છે એ એની જ ભાષા બોલે છે. મેયરને કંઈ પૂછવામાં આવે તો એમ કે છે જોઈ લેશું, મારા ધ્યાનમાં નથી, બસ એક જ વસ્તુ આવડે છે. આજે અમારી માંગણી છે કે આમાં પ્રજાને પણ સાથે રાખે, પાર્ટીને પણ સાથે રાખે, નિવૃત્ત જજને પણ સાથે રાખી અને આની તપાસ થવી જોઈએ. બીજો આપણે પુરાવો એ આપવા માંગુ છું કે આજે અમે પાણીની બોટલ લાવ્યા છીએ બિલ સાથે, 2 રૂપિયા 91 પૈસાની આવી છે. એ અમે આ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ એ પાણી પીએ છે અને એની કિંમત છે 8 રૂપિયા. એની સાથે બીજી એક વાત કહું, મારો 40 વર્ષથી મંડપ સર્વિસનો ધંધો છે. આ જે 8.5નું બિલ રજૂ કર્યું છે, 8.5 લાખનું, એ બિલ માત્ર 70,000 રૂપિયાથી વધારે થતું નથી અને 5 લાખની અંદર તો આ બધો માલ આવી જાય છે. તો 8.5 લાખનું બિલ આ કઈ રીતે થયું? 40 વર્ષથી ધંધો કરું છું અને જેને તમને કહી દઉં કે કોન્ટ્રાક્ટ રાખ્યો તો વિડીયોગ્રાફીનો 24 લાખનો, એ મારા દર વર્ષે 10 બાય 10નો મંડપ નાખીને ફટાકડા વેચે છે અને 8-10 વર્ષથી તો એની દુકાન બંધ છે. એમ છતાં પણ મામા કાકાની ના અને ફૈબાના આ લોકોને જ કોન્ટ્રાક્ટ મળે છે, આમાં મામા કાકા હાલે છે. અને આ વસ્તુ જે છે પારદર્શક હોવી જોઈએ. અને આ વિચાર કરો કે 3 દિવસમાં 3.5 કરોડ ખવાઈ જતા હોય તો ભાજપનું 30 વર્ષથી શાસન છે, શું નહીં ખવાનું હોય આમાં? તમે વિચારો. એટલે હવે અમે આમ આદમી પાર્ટી આ ભાજપ સરકાર જે સત્તામાં આવી છે ખરેખર એને રાજીનામું દઈ દેવું જોઈએ, એને શરમ આવી જોઈએ. હાય રે કમિશનર! અમે રજૂઆત કરવા માટે જાય છીએ. 5 જણા આવતા રહ્યો, 5 જણને લેતા જઈ ચેકિંગ કરી. અમારી ઉપર કરો છો તો જ્યાં બુટલે કરો, જ્યાં દારૂ વેચે છે, જ્યાં અડ્ડાઓ ચાલે છે, જ્યાં ડ્રગ્સ વેચાય છે, ત્યાં શું કામ આવી તાલા સાઈન નથી કરતા? અમારી ઉપર આવી તાલા સાઈન કરી છે. ચર્ચા એટલે સાચી ચર્ચા થઈ રહી છે ને? સાચી ચર્ચા કેમ ભાઈ? અમારા આમ આદમી પાર્ટીના નાગરિકો નથી ભાઈ? ભાજપના નાગરિકોને કેમ અંદર આવવા દો છો? સાહેબ, ભાજપના નાગરિકોને
આમ આદમી પાર્ટીની માંગણી છે કે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ સમિતિ રચવામાં આવે અને માત્ર થોડા જ દિવસોની કામગીરીમાં આટલો મોટો ખર્ચ સામે આવતા જનતાના ટેક્સના પૈસાના દુરુપયોગ અંગે પણ એમના દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જંગલેશ્વર ડિમોલેશનના જે તમામ બિલો છે, ટેન્ડર અને પેમેન્ટના જે રેકોર્ડ છે એને પણ જાહેર કરવામાં આવે એવી માંગણી પણ એમના દ્વારા કરવામાં આવી છે. અને સાથે જ આ ભ્રષ્ટાચારની અંદર જે પણ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સંડોવાયેલા છે બધાની સામે ફોજદારી ગુનો નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી છે. એમનું કહેવું છે કે સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર અધિકારીઓ પાસેથી કરવામાં આવે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ જવાબદાર અધિકારીઓને વહીવટી કામગીરીથી પણ દૂર રાખવામાં આવે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે સાથે જ તપાસ કમિટી જે છે એની અંદર પણ જે સભ્યોને નીમવામાં આવ્યા છે એમની ઉપર પણ એમની ઈમાનદારીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે એવા પણ આક્ષેપો થયા કે એ પણ કદાચ આ ભ્રષ્ટાચારમાં ક્યાંક સંડોવાયેલા હોઈ શકે છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા હાલ ખાસ જે આ વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને વહીવટી કામગીરીથી દૂર રાખવામાં આવે. એમાં હવે આગળ જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ શું પગલાં લે છે, એમની વાત જે છે, એમની રજૂઆત જે છે એને માન્ય રાખવામાં આવે છે કે કેમ, અને જો નથી રાખવામાં આવતી તો પછી આમ આદમી પાર્ટી કે પછી કોઈ પણ જે લોકો આ બાબતને લઈને રજૂઆત કરી રહ્યા છે એ આગળ જતા શું પગલાં લે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.